તો આ તરફ માણસાના પણ એક પરિવારને અમેરિકાએ ડિપોર્ટ કર્યો છે। માણસાના બોરો ગામના પરિવારને અમેરિકાએ ડિપોર્ટ કર્યો। બોરો ગામના ગોહિલ પરિવારના 3 સભ્યોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। કરણસિંહ, મિત્તલબેન અને તેમના પુત્રને ડિપોર્ટ કરાયા છે। કઈ રીતે તેઓ અમેરિકા પહોંચ્યા હતા, ત્યારની શું સ્થિતિ હતી, કોઈ એજન્ટ થ્રુ ગયા હતા, કોઈ કબૂતર બાજુ થ્રુ ગયા હતા, તે તમામ વિશે માહિતી મેળવવામાં આવશે। પૈકીના 3 લોકો ગાંધીનગરના માણસાના બોરુ ગામના છે। અમે અહીંયા બોરુ ગામ પહોંચ્યા છીએ। કરણસિંહ ગોહિલ, મિત્તલબેન ગોહિલ અને હેયાન ગોહિલ કે જે 5 વર્ષનું બાળક છે, પતિ પત્ની અને 5 વર્ષના બાળક સાથે લગભગ 1 મહિના પહેલાં તેઓ ગયા હતા અમેરિકા અને ત્યાં અમેરિકા જાય ત્યારે જ તેમને ત્યાં રાખી દેવામાં આવ્યા હતા અને હવે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। બપોરે 1 વાગ્યા આસપાસ અમૃતસર અને અમૃતસરથી અમદાવાદ તેઓને જે 33 ગુજરાતીઓને લાવવામાં આવશે। તેની સાથે આ બોરુ ગામના કરણસિંહ ગોહિલ, મિત્તલબેન ગોહિલ અને હેયાન ગોહિલને લાવવામાં આવશે। આ એનું ઘર છે અહીંયા બોરુ ગામ ખાતે। અમે અહીંયા પહોંચ્યા। એમના માતા પિતા છે પરંતુ વાત કરી શકે એવી પરિસ્થિતિમાં નથી, વાત કરવા માટે તૈયાર પણ નથી અને તેમણે અમને કહ્યું કે અમે વાત નહીં કરીએ, આપ આ ઘર જો બતાવવું હોય તો તમે બતાવી શકો છો। એટલે અમે અહીંયા પહોંચ્યા છીએ। કરણસિંહ ગોહિલનું આ ઘર છે બોરુ ગામ માણસાનું, કે જેઓ અમેરિકા ગયા હતા લગભગ 1 મહિના પહેલાં એવી માહિતી મળી રહી છે અને હવે તેમને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે અને ભારત પરત મોકલવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત પરત મોકલવામાં આવશે। કેમેરામેન સંજય સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, માણસા। તો મહેસાણાના બોરુ ગામે પણ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી, જે સુરતનો પરિવાર પણ જે અમેરિકા ગયો હતો ઘર વહેંચીને, ત્યાં પણ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી। તમામ માહિતી મેળવવાની પણ કોશિશ એબીપી અસ્મિતાએ કરી।